નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ઓક્ટોબર 2019ના કરંટ અફેર્સ વિશે વાત કરીશું. તો મિત્રો, પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય યુદ્ધ અભ્યાસ શક્તિનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ફ્રાન્સની સાથે. અને મિત્રો, આ યુદ્ધ અભ્યાસ 31 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી ચાલશે. આ યુદ્ધ અભ્યાસનું આયોજન મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ, રાજસ્થાન ખાતે થયેલું છે. 2. તાજેતરમાં રાઇઝિંગ હિમાચલ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ 2019ના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે? તો જવાબ આવશે યામી ગૌતમને. તો મિત્રો, યામી ગૌતમનો જન્મ 28 નવેમ્બર 1988માં હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં થયો હતો. યામી ગૌતમની બોલિવૂડની પ્રથમ ફિલ્મ વિક્કી ડોનર છે, આ પણ યાદ રાખજો. 3. તાજેતરમાં કુકુર તિહાર મહોત્સવ ક્યાં દેશમાં મનાવવામાં આવી રહ્યો છે? તો જવાબ આવશે આ ઉત્સવ છે નેપાળની અંદર મનાવવામાં આવી રહ્યો છે. અને આ ઉત્સવ અંતર્ગત કૂતરાઓને તિલક તથા ફૂલની માળા ચડાવવામાં આવે છે. નેપાળમાં કૂતરાઓને યમરાજના દૂત માનવામાં આવે છે, આથી તેને ખુશ કરવા માટે આ ઉત્સવ મનાવવામાં આવે છે. 4. તાજેતરમાં 28 ઓક્ટોબરથી કયા રાજ્યમાં નવા વર્ષની શરૂઆત થઈ છે? તો જવાબ આવશે ગુજરાત રાજ્યમાં. તો મિત્રો, ગુજરાતમાં દિવાળી પછી ગોવર્ધન પૂજા કરવામાં આવે છે, અને આ પૂજા પછી ગુજરાતની અંદર નવા વર્ષની શરૂઆત થાય છે. આ સાથે જ ગુજરાતની અંદર વિક્રમ સંવત 2076ની શરૂઆત થઈ ગઈ છે. 5. તાજેતરમાં ઓપરેશન ધનુષ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો, તાજેતરમાં ઓપરેશન ધનુષ ભારતીય રેલવે દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. અને આ ઓપરેશન ઈ ટિકિટમાં થતી દલાલીને રોકવા માટે શરૂ કરવામાં આવ્યું છે. ભારતના વર્તમાન રેલવે મંત્રી છે પિયુષ ગોયલ, તથા સ્વતંત્ર ભારતના પ્રથમ રેલવે મંત્રી જોન મથાઈ છે. આ પ્રશ્ન પણ ઘણી વખત પૂછાયો છે. 6. તાજેતરમાં કયા રાજ્ય સરકારે સાર્વજનિક બસોમાં મહિલાઓને ફ્રીમાં સવારી કરવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે દિલ્હી સરકારે. આ સેવાનો લાભ 28 ઓક્ટોબરના રોજથી શરૂ થયેલ છે. આ સેવા અંતર્ગત ડીટીસીની બસોમાં મહિલાઓને એક ગુલાબી રંગની ટિકિટ આપવામાં આવશે, અને આ ટિકિટનું ભાડું દિલ્હી સરકાર ભરશે. 7. તાજેતરમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ હેરિટેજ ડેની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો મિત્રો, તાજેતરમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ હેરિટેજ દિવસની ઉજવણી 27 ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી. અને મિત્રો, વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ હેરિટેજ ડે ઉજવવાની શરૂઆત 2005થી થઈ હતી. તથા મિત્રો, વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ હેરિટેજ ડેની ઉજવણી યુનેસ્કો દ્વારા કરવામાં આવે છે. યુનેસ્કોનું પૂરું નામ છે ધ યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. 8. તાજેતરમાં સોફી વિલ્સન કયા દેશની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બની છે? તો મિત્રો, તાજેતરમાં સોફી વિલ્સન બેલ્જિયમ દેશની છે પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બની છે. બેલ્જિયમની રાજધાની છે બ્રેસલેસ. તથા સોફી વિલ્સનનો જન્મ 15 જાન્યુઆરી 1975ના રોજ આઇક્સેલ, બેલ્જિયમ ખાતે થયો હતો. 9. તાજેતરમાં મેક્સિકન ગ્રાન્ડ પ્રિક્સ 2019 વિજેતા કોણ બન્યું છે? તો જવાબ આવશે લ્યુઇસ હેમિલ્ટન. તો મિત્રો, લુઇસ હેમિલ્ટનનો જન્મ 7 જાન્યુઆરી 1985ના રોજ સ્ટીવિનેઝ, યુનાઇટેડ કિંગડમમાં થયો હતો. લ્યુઇસ હેમિલ્ટન મર્સિડીઝ કાર કંપનીનો ડ્રાઈવર છે, અને તેની કારનો નંબર 44 છે. 2007માં કેનેડિયન ગ્રાન્ડ પ્રિક્સ તેની પ્રથમ જીત છે. 10. તાજેતરમાં હરિયાણાના મુખ્યમંત્રી પદ માટે કોઈને શપથ લીધા છે? તો જવાબ આવશે મનોહરલાલ ખટ્ટરે. હરિયાણાની રાજધાની ચંદીગઢ છે. હરિયાણાના વર્તમાન રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય છે. તથા મનોહરલાલ ખટ્ટર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે.
તો મિત્રો આ હતા ઓક્ટોબર 2019ના કરંટ અફેર્સ. તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તથા મિત્રો આ પીડીએફ જો તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ટેલિગ્રામ ચેનલની, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો.